જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગી છે સવારના 7:30 અને અમે અત્યારે વ્યાયા છીએ અમારા પડામાં, કારણ કે આજે અમારે હે ને જે અમે જુવારના પૂળા વાળ્યા હતા ને સરસ મજાના, અત્યારે અમે 2 દિવસ તપવા દીધા ને સુકાઈ ગયા છે. તો આજે અમારે ભરવાના છે ભરોટિયા. તો વ્યાયા છે અમે પડામાં અને અમારા હસમુખભાઈ ટ્રેક્ટર લઈને અત્યારે હલાવે છે, એમના ઘરેથી નીકળી ગયા છે અને પહોંચવા જાય છે. તો ચાલો હવે ભરોટિયા ભરવા માંડીએ ને તમે વિડીયોમાં અંત સુધી બના રહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો અમે ભરોટિયા ભરવા માંડવી, ટ્રેક્ટર આવે એટલે. અને અત્યારે સૂર્યનારાયણ ભગવાન પણ અમે જો દેખાઈ ગયા છે સરસ મજાના. અહીંયા સરસ મજાના દેખાય છે. આ એક લીમડો છે ને આડો આવે છે ને સરસ મજાના દેખાય છે. તો જો મિત્રો સરસ મજાના પૂળા અમે જો બધા સરસ મજાના સુકાઈ ગયા છે ને, તો હવે અમારાને ભરોટિયા ભરવાના છે. ઝાઝા તો નહીં થાય પણ 1.5 જેવું ભરોટિયું થાય છે. એકમાં સમાય છે નહીં અને બીજું થોડુંક 2 પૂરા થાય છે ને એવું છે. આજે આ ભરવાના છે જો બધી જાહેર, કારણ કે અહીંયા પડું ખેડવાનું છે ને, તો એના માટે હવે નવરું કરવાનું છે, કારણ કે પછી ખાતર ને એવું ભરવાનું હોય ને. અને હવે ચોમાસું પણ બેસી ગયું છે, તો ક્યારે વરસાદ આવે કાંઈ નક્કી ન હોય, એટલે અમે જો જલ્દી ભરી લેવી. જો વાદળા પણ ઘણા બધા થાય છે, કારણ કે હવે ચોમાસું તો શરૂઆત થઈ જશે. કારણ કે અમે ચોમાસું બેસી ગયું એટલે કઈ એની ઋતુ તો અત્યારે અમે ચાલુ થઈ જાય ચોમાસાની સિઝન, એટલે ગમે ત્યારે વરસાદ આવે એને કઈ નક્કી ન હોય. તો આપણે હવે જલ્દી ભરોટિયા ભરી લેવી. ચાલો હવે ટ્રેક્ટરનો પણ અવાજ સંભળાઈ રહ્યો છે ને લગભગ પહોંચવા જ આવ્યું છે. તો આપણે ટ્રેક્ટરનો માર્ગ કર્યો છે પૂરા નડે નહીં એ માટે માર્ગ કરતું જાય છે. બસ હાલશે. ટ્રેક્ટર પણ આવી ગયું છે હવે. તો જો મિત્રો અમારે હસમુખભાઈ અમે ટ્રેક્ટર લઈને વ્યાયા છે. તો આપણે ટ્રેક્ટર રાખવા માટે સરસ મજાનો જો માર્ગ કરી નાખ્યો છે, કારણ કે પૂળાને એવું એક લઈ લીધું છે. ટ્રેક્ટર ઊભું રાખશું એટલે ભરોટિયા ભરવાનું સરખું આવે ને, હેઠે પૂરા આવી જાય ને તો ટ્રેક્ટરમાં નીકળે નહીં. એના માટે પહેલાં તો માર્ગ કર્યો રાખવા માટે. અને આ બાજુ ટ્રેક્ટર પણ હસમુખભાઈ લઈને વ્યાયા છે. ચાલો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે. બસ તો જો મિત્રો આપણે એકવાર એટલે ઊભું રાખીને ભરી લીધું તો એટલું ને હવે આગળ લે છે. તો ચાલો હવે મંડી ભરવા. તો જો મિત્રો એક ઇંગલ હારે ભરી લીધું છે, કારણ કે બાંધવા પડે ને એના માટે 2 ભરોટિયા નાના કરશું. તો એક વાર જો ઇંગલ હારે ભરી લીધું છે અને હવે ખાલી કરવા જાય છે. પછી આવીને પછી બીજું ભરશે, કારણ કે માપે આપણે ભરશું એટલે બાંધવાય ન પડે અને એમને ખાલી કરી આવવાનું જાય છે. ખાલી કરવા આવે.
તો જો મિત્રો આપણે ભરોટિયું લઈને આવ્યા વ્યાયા સેવીને આ કણે અમારે ઉલારવાનું છે ભરોટિયું, કારણ કે આ ખાલી કરવાનું છે, જેથી કરીને અહીંયા પાયા જો અહીંયા ગંજી છે ને એને માથે પછી માથે ગંજી કરવાની છે ને, એટલે અત્યારે અહીંયા ઉલારે છે, કારણ કે અહીંયા ખાલી કરશું. પછી જો આ ગંજી માથે ખડકવાની છે, એટલે પછી સરસ નાની ઢાંકીને મેળી દેવાની, ચોમાસે પલ્લે નહીં ને એ માટે અત્યારે ખાલી કરે છે. તો અમે ખાલી કરી નાખ્યું છે અને પછી જવાનું છે અમે જો પાછું અહીંયા બીજો એક ફેરો ભરવા. તો જો મિત્રો આપણે બીજું ભરોટિયું પણ અમે ભરી રહેવા આવ્યા છીએ. અમે થોડાક અમથા પોળા બાકી છે, નકર ભરી લીધું છે આમ આખું. જો એટલું થયું છે, અમે આને પર થોડાક અમથા પોળા બાકી રહ્યા છે. પેલું તો થોડુંક નાનું હતું, પણ બીજું તો એ જ મોટું થઈ ગયું છે. અને આજે તો વાદળા પણ ઘણા બધા થયા છે. જો તો ચાલો મિત્રો, અહીંયા થોડાક પૂડા છે ને, આપણે જલ્દી જલ્દી ભરોટિયામાં ભરી લઈએ. તો જો મિત્રો, અમે 2 ભરોટિયા ભરીને સવારમાં ગયા હતા. એક પડે ખાલી કર્યું છે અને બીજું અહીંયા ખાલી કર્યું છે. તો અહીંયા 2 ભરોટિયા છે ને અમારે આ ગંજી ઉપર ખડકવાના છે, અને અમારે આ પાછું ગાય ભેંસોને પાવાનું કામકાજ શરૂ છે, અને અમારે હવે લીણા અહીંયા ખડકવાની છે. તો ચાલો અમે મંડી ખડકવા. અને જો મિત્રો, આપણે બધી નીણ હારી લીધી હતી ને, તો એમાં ખડ ને એવું રહી ગયું ને, તો એમાં જો તારે માલ સારવા માટે આવી ગયા છે. જો ગાયો ભેંસોને સારવા માટે આવ્યા છે. સવારમાં પણ અમે ભરોટિયા ભરી લીધા હતા 10-11 વાગ્યા ને, ત્યારે પણ આવ્યા હતા સવારમાં સારવા માટે, અને અત્યારે બપોર પછી પણ આવ્યા છે. એટલે હવે તો લગભગ સરસ નાનું બધું શેરી ગયું છે, એટલે ખેડવા માટે પણ સારું, કારણ કે ખડ ને એવું હોય ને, નકર દાયતીમાં નીમાં નડે. તો અત્યારે ગાય ભેંસોની સારી વાયરા છે ને, એટલે હવે સરસ નાનું ખેડે છે. તો જોઈએ ગાય ભેંસોને એવું સારે છે, અને આ બાજુ તો ખેડેલું જ છે. તો અમારે અમે અહીંયા તો ગંજી છે ને એ ખડકવાની છે, અને વંશના પપ્પા અહીંયા ગંજી ઉપર ચડશે અને ખડકશે, અને હું રહી હવે દઈશ પૂળા. તો ચાલો મંડી ખડકવા નહીં. આ બધું વેચવા પડશે ને, 1 રૂપિયા લેવું પડશે, કારણ કે નડે નહીં તે માટે. ને અમારી ગાય જો સીધા ભરોટી ખાલી કર્યું હતું ને, તો એમાં જ ડાયરેક્ટ ખાય છે. તો જો મિત્રો, અત્યારે વાગી જશે 10:30, અને અત્યારે અમે જો અમારી જાહેર અહીંયા અમે 2-3 દિવસ પહેલાં કાઢી હતી ને, એ તપી હતી સરસ મજાની. અહીંયા જો તપી હતી ને, તો તપી જતી, પણ આજે ભરી નથી. તો અત્યારે જો અમે આ બધી જાહેર ભરી, અને અત્યારે જો અમે થેલીઓ ભરી લીધી છે, અને મોટા ભાત છે થેલીઓના 2 અહીંયા ભરીને મોટા બાંધી વાળ્યા છે.
ને જો અહીં 2 બાકી છે ને એકાદી થાય છે, કારણ કે અત્યારે જો વાદળા ને એવું ઘણું બધું થયું છે અને પવન પણ ઘણો બધો આવે છે. તો સરસ મજાના ચંદ્રમાના અંજવારે મેં આ ઠેલી જો ભરવી છે. વરસાદની આગાહી એટલે પહેલી આપણે અને ઉપાધિ નહીં. રાતે વરસાદ આવે તો કઈ ઉપાધિ નહીં. હા, વરસાદની આગાહી છે ને, તો ક્યારે વરસાદ આવે એનું કઈ નક્કી નહીં. તો આપણે નીણું ને એવું ઢાંકવામાં રહીએ ને, તો આ જુવાર આપણે કેટલા મહેનતથી આપણે માન પકવી અને ટણીને કાઢી હોય તો એ પલરે જાય ને, એના માટે અગાઉ વ્યવસ્થા કરી લેવી. એટલે અત્યારે જો ફેરવી છે ને સરસ મજાનો જો ચંદ્રમો દેખાય છે અને પવન પણ જો ઘણો બધો છે. તો ચાલો હવે બધી ઠેલી ભરી અને આપણે સરસ મજાની ઘરે મેલી દેવી, એટલે પલરે નહીં. તો ચાલો અમે જલ્દી ઠેલીઓ ભરી લેવી. તો અમે અમારો વિડીયો અમે અહીંયા પૂરો કરશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.